વાલા મિત્રો, 12 વર્ષ કેથલિક ધર્મસભાને વડા ધર્મગુરુ તરીકે દોરવણી આપ્યા બાદ ગઈકાલે તારીખ 21 એપ્રિલ 2025 સોમવાર રોમન સમય મુજબ સવારના 7:35 કલાકે વેટિકન સિટીમાં વડા ધર્મગુરુ ફ્રાન્સિસનું નિધન થયું. તેમનું કાર્ય અભૂતપૂર્વ હતું. તેમના જીવનમાં આપણે ખ્રિસ્તી જીવનનું એક જીવંત પ્રતિબિંબ જોયું. આવા જીવન અને કાર્યને કારણે તેઓ લોકપ્રિય હતા અને સાથે સાથે તેમને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ વડા ધર્મગુરુ ફ્રાન્સિસ એક સાચા ગોવાળ તરીકે હંમેશા અડગ રહ્યા. તેમણે આપણને શીખવાડ્યું કે આધ્યાત્મિકતા ભવ્યતામાં નથી પણ નમ્રતામાં છે, સત્તામાં નહીં પણ સેવા અને સંગાથમાં છે. 2013માં જ્યારે તેઓની વડા ધર્મગુરુ તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેમણે સંત ફ્રાન્સિસ આસિસીના નામ પર પોતાનું નામ પસંદ કર્યું. પોતે એક ઈસુસંગી એટલે કે જેઝ્યુટ હોવા છતાં તેમણે કોઈ ઈસુસંગી સંતનું નામ પસંદ કર્યું નહીં. તેમની આ નામ પસંદગીમાં જ સાદગી અને સેવાનો સંદેશ છુપાયેલો હતો. તેમણે વડા ધર્મગુરુના ભવ્ય મહેલમાં રહેવાનો ઇનકાર કર્યો. તેને સ્થાને તેઓએ સાન્તા માર્થામાં રહેવાનું પસંદ કર્યું. સાન્તા માર્થા વેટિકનમાં આવતા કાર્ડિનલ, બિશપ અને રાજકીય વડાઓ માટે અતિથિ ગૃહ છે. વડા ધર્મગુરુ ફ્રાન્સિસે ત્યાં રહેવાનું પસંદ કર્યું. 12 વર્ષમાં તેઓએ વિશ્વના 68 દેશોની મુલાકાત કરી, અનેક નેતાઓને મળ્યા. તેઓએ હંમેશા ગરીબો, શ્રમજીવી, શરણાર્થીઓ અને વંચિતોનો પક્ષ લીધો. તેઓ સિરિયાથી પરત આવ્યા હતા ત્યારે 12 રેફ્યુજી એટલે કે શરણાર્થીઓને પોતાના જ વિમાનમાં પોતાની સાથે રોમ લઈને આવ્યા. તેઓ વિશ્વ શાંતિ માટે ખૂબ અડગ હતા. આ વિશે કોઈ પણ નેતા સામે તે ઝૂક્યા નહીં. તેમણે LGBTQ એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર લોકો માટે પણ આત્મીયતા દર્શાવી. તેમના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "હુ એમ આઈ ટુ જજ? તેમનો ન્યાય તોડનાર હું કોણ?" ઈશ્વરના આશીર્વાદ અને પ્રેમ દરેક માટે છે અને પોપ ફ્રાન્સિસે તેમના જીવનકાળ દરમિયાન તે જીવી બતાવ્યું. તેમણે ધર્મસભાના ઊંચા પદ પર એક મહિલાને પણ સ્થાન આપ્યું. તે રીતે તેમણે ધર્મસભાને સ્ત્રી પુરુષ સમાનતા તરફ દોરી. ધર્મસભાની સહયાત્રામાં દરેક વ્યક્તિ ભાગીદાર થાય તેવી યોજના કરી. આમ વિવિધ કાર્યો દ્વારા તેમણે શીખવ્યું કે દયાળુ રહેવું દુર્બળતા નથી, એ સાચી શક્તિ છે. અંતે એક સાચા શાંતિના દૂત તરીકે તેમણે સેન્ટ પીટર બાસિલિકામાં દફનાવવાની જગ્યાએ સેન્ટ મેરી મેજર બાસિલિકામાં દફનાવવાની ઈચ્છા જાહેર કરી. તેમની ઈચ્છા હતી કે જે શાંતિની રાણી પાસે તેમને જીવનભર આશ્વાસન મળ્યું છે તે જ રાણી તેમને શાશ્વત શાંતિ તરફ દોરી જાય. સજ બનીને બેઠેલા પાછા ફરતા એણે તમને પાછા ફરતા એણે તમને જાગી રહેલા જોયેલા. આવો તમારા માલિક કેરા સુખમાં સહભાગી થવા.